નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય સાથે, એક નવા જ્ઞાન સાથે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે ધોરણ 6, વિષય છે ગુજરાતી. એકમનું મિત્રો નામ છે 16 અને તેનું નામ છે શેરીએ આવે સાર. શેરીએ આવે સાર. મિત્રો, આ એકમના શબ્દાર્થ અને સ્વાધ્યાય અંગે મિત્રો આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, સુંદર મજાનું કાવ્ય છે શેરીએ આવે સાર, જેના કવિ છે મિત્રો રાજેન્દ્ર શાહ, અને એમનું એક કાવ્ય સંગ્રહ છે મોરપીંછ. એમાંથી આ સુંદર મજાની કવિતા લેવામાં આવી છે. તમે મિત્રો આ કવિતાને માણી હશે, જાણી હશે અને સમજ્યા પણ હશો. તો તેમાં સુંદર મજાના અલગ અલગ ઋતુઓની સુંદર વાત કરી છે. બાળકોમાં થતું કુતૂહલ વૃત્તિ અને તે ઋતુઓમાં થતા ફેરફારોની સુંદર વર્ણન આપણને આ કાવ્યમાં જોવા મળ્યું છે. તો મિત્રો, આ કાવ્યને માન્યા બાદ હવે જોઈએ આ એકમના શબ્દાર્થ. મિત્રો, શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે પરીક્ષામાં સમાનાર્થી શબ્દ પૂછાય, શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય તો આપણે આપેલા પ્રશ્નોના ઉત્તરોના જવાબ લખી શકીએ. જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે. જોતા જઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ આપેલા છે. પહેલું, કુંજ, અર્થ ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા. પોર એટલે ગયા વર્ષે. પેખવું એટલે જોવું. આગળ, મોર, અહીં આંબાનું ફૂલ. મંજરી, નાની કાચી કેરી. અંકુર, અર્થ અંકુર અથવા ફણવું. આગળ વધીએ. ઘેરો નાદ, ઉત્તર અહીં વધારે તીવ્રતા વાળો અવાજ. આગળ, મોકળું, અર્થ ખુલ્લું, જગાની છૂટવાળું. રંઝા, અર્થ કનડગત. આગળ વધીએ. કાયર, અર્થ ડરપોક. દન અથવા અર્થ થશે દિવસ. તો મિત્રો, આ રીતે આટલા શબ્દાર્થ આપણને આપેલા છે. આપણે તેનો અભ્યાસ કરી લીધો. હવે આગળ જોઈએ. હવે જોઈએ મિત્રો સ્વાધ્યાય. મિત્રો, સ્વાધ્યાયના આપણે તમામ પ્રશ્નોની ચર્ચા આ વિડિયોમાં આપણે કરતા જઈએ. તો જોઈએ પ્રશ્ન પહેલો. પ્રશ્ન પહેલો મિત્રો આપણને આપ્યો છે વાતચીત. વાતચીતમાં જે પ્રશ્નો આપેલા છે આપણે તે તમામ પ્રશ્નોના ઉત્તરો જોતા જઈએ. જોઈએ પ્રશ્ન પહેલો. પ્રશ્ન પહેલો એવો છે, કોયલ જેવો અવાજ કાઢી બતાવો. મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર તમારે લખવાનો નથી. વિદ્યાર્થી સ્વપ્રયત્ન કરી કોયલ જેવો અવાજ કાઢવાનો પ્રયાસ કરશે. તમે પણ તમારા વર્ગમાં જેમ કુંજમાં કોયલ બોલે છે એમ તમે પણ કોયલ જેવો અવાજ કાઢજો. આ માટે તમારા શિક્ષકની મદદ લેજો. શિક્ષકની સૂચનાઓનું પાલન કરજો, કેમ કે તમે જ્યારે કોયલનો અવાજ કાઢતા હશો ત્યારે બાજુનો વર્ગ પણ ચાલુ હશે. તો શાંતિથી, કોઈને ડિસ્ટર્બ ના થવાય તે રીતે તમારા વર્ગની અંદર તમારા શિક્ષક જે પ્રમાણે સૂચના આપે તે પ્રમાણે તમે કોયલનો અવાજ કાઢવાનો પ્રયાસ કરજો. આગળ, પ્રશ્ન 2 છે મિત્રો, તમારા ઘરે કે શેરીમાં કયા કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે. મિત્રો, તમારા ઘરે, તમારી આસપાસ ઘણા બધા પક્ષીઓ હશે. તો તમને કયા કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે તે ઉત્તર સ્વરૂપે નોંધો. જોઈએ ઉત્તર. મારા ઘરે કે શેરીમાં ચકલી, કબૂતર, કોયલ, કાગડો, મોર જેવા પક્ષીઓનો અવાજ સંભળાય છે. એમ તમને જે જે પક્ષીઓનો અવાજ સંભળાય તે તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવાનું છે. મને આટલા પક્ષીઓનો અવાજ સંભળાય છે એમ તમને જે પક્ષીઓનો અવાજ સંભળાય તે તમારે ઉત્તર સ્વરૂપે નોંધવું. આગળ જોઈએ. પ્રશ્ન 3 છે, તમે જોયેલા આંબા કે આંબાવાડિયા વિશે કહો. તો જોઈએ ઉત્તર. અમારા ખેતરની બાજુમાં એક આંબાવાડિયું છે. અહીં આંબાના ઘણા વૃક્ષો છે. હું ઉનાળાની રજાઓમાં કેરીઓ આવે ત્યારે અહીં આવું છું. અહીં આવી કાચી અને પાકી કેરી ખાવાની ખૂબ જ મજા આવે છે. એમ મિત્રો, તમારી આસપાસ આવું કોઈ આંબાવાડિયું હોય જ્યાં ઘણા બધા આંબાના વૃક્ષો હોય, ત્યાં તમે ગયા હોય, મુલાકાત લીધી હોય, તો તેના વિશે તમારે અહીં ઉત્તર લખવો. તો આ પ્રમાણે ઉત્તર લખી શકાય.
આગળ જોઈએ પ્રશ્ન 4 બીજા કયા કયા છોડ અથવા ઝાડને મોર આવે છે? મિત્રો બીજા કોઈ ઝાડ કે છોડને મોર આવતા હોય જેમ આંબાની જેમ એ તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવાનું છે. તો મેં નોંધ્યું છે લીમડો અને આંબલી જેવા ઝાડને મોર આવે છે. આ સિવાય તમે જાણતા હોય તેવા કોઈ વૃક્ષ હોય, કોઈ ઝાડ હોય અને કોઈ છોડ હોય કે જેને મોર આવે છે આંબાની જેમ, તો મિત્રો તે તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવું. આગળ વધીએ પ્રશ્ન 5 તમે ઘરે કે શેરીમાં કઈ કઈ રમતો રમો છો? મિત્રો આ પ્રશ્ન તો એકદમ સહેલો છે. તમે તમારા ઘરે કે શેરીમાં જે રમત રમતા હોય તે ઉત્તર સ્વરૂપે નોંધવી. તો જોઈએ ઉત્તર. હું ઘરે ચેસ, કેરમ, લૂડો જેવી રમતો રમું છું. આમ તમે જે ઘરે રમતો રમતા હોય તે અહીં લખવાની. શેરીમાં ક્રિકેટ, વોલીબોલ, સતોડિયા, લખોટી, પકડદાવ, સંતા કુકડી, લંગડી વગેરે રમતો રમું છું. આમ તમે પણ શેરીમાં તમારા ઘરના આંગણામાં, ઘરની બહાર જે રમતો રમો તે તમારે અહીં નોંધવી. એકદમ સરળ પ્રશ્ન છે મિત્રો. આગળ વધીએ પ્રશ્ન 6 તમને ઘરમાં રમત રમવી ગમે કે બહાર અને શા માટે? મને બપોરે હોય, ગરમી હોય તો ઘરમાં રમત રમવી ગમે, જ્યારે સવારે કે સાંજે ઘરની બહાર રમવાનું ગમે. એમ તમને મિત્રો ક્યાં રમત રમવાની ગમે એ તમારે અહીં ઉત્તર સ્વરૂપે નોંધવું. આગળ પ્રશ્ન 7 રમતી વખતે કોઈ રોકટોક કરે તો તમને ગમે કેમ? રમતી વખતે કોઈ રોકટોક કરે તો મને બિલકુલ ન ગમે, કારણ કે વારંવાર રોકટોક કરવાથી રમવામાં ધ્યાન રહેતું નથી, રમવાની મજા નથી આવતી, રમવામાં વિક્ષેપ પડે છે. તો મિત્રો વારંવાર કોઈ રોકટોક કરે તો રમવામાં મજા આવે નહીં, મને આવું થાય. હવે તમને રમતા હોઈએ ત્યારે કોઈ રોકટોક કરે, કોઈ ઘડી ઘડી ટોક કરે તો તમને કેવું થાય એ તમારે અહીં ઉત્તર સ્વરૂપે નોંધવાનું છે. તો આ રીતના ઉત્તર લખી શકાય. આગળ વધીએ પ્રશ્ન 8 રમતી વખતે તમને કોઈએ રોકટોક કરી હોય તેના વિશે કહો. રમતી વખતે તમને કોઈએ રોકટોક કરી હોય તો તેના વિશે લખો. મિત્રો તમે રમતા હોય અને તમને કોઈ રોકટોક કરે તેના વિશે તમારે જણાવવાનું છે. તો જોઈએ ઉત્તર. અમે ફળિયામાં રમતા હોઈએ ત્યારે ઘણીવાર ફૂલછોડ કે કોઈ ચીજ વસ્તુને નુકસાન ન થાય તે માટે દાદા રોકટોક કરે છે. તો મિત્રો અમે રમતા હોઈએ ત્યારે દાદા આજુબાજુના ફૂલછોડ કે બીજા કોઈ ઘરને નુકસાન ના થાય એ માટે રોકટોક કરે છે. એમ તમે રમતા હશો મેદાનમાં, શેરીમાં કે ઘર આંગણામાં, ત્યારે તમને પણ રોકટોક કરતા હશે, તો તેના વિશે તમારે અહીં નોંધવાનું છે. તો આ રીતના મિત્રો આપણે ઉત્તર લખી શકીએ. આગળ જોઈએ પ્રશ્ન 2 છે જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. કવિતામાં ન આવતા હોય તેવા શબ્દ કે શબ્દ જૂથ ઉપર છેકો મારો. હવે આ શબ્દોમાંથી કેટલાક શબ્દો એવા છે કે જે કવિતામાં છે, કેટલાક શબ્દો કવિતાના નથી. તો કવિતાના નથી આપણે એ શબ્દોને છેકતા જઈએ. તો શેરી કવિતામાં છે, સાર કવિતામાં છે, દોડો શબ્દ મિત્રો કવિતામાં નથી, તો આપણે તેને છેકતા જઈશું. પોર શબ્દ પણ છે, યાદ પણ છે, સાંભળે શબ્દ કવિતામાં નથી, તો આપણે તેને છેકી નાખ્યો. આગળ ઝૂલતો મોર છે, ફળ શબ્દ મિત્રો કવિતામાં નથી, તો આપણે તેને છેકી નાખીશું. આગળ વધીએ મરવા છે, અંકોર છે, ફૂલ શબ્દ કવિતામાં નથી, તો આપણે તેને છેકી નાખીશું. આગળ જોઈએ ત્યારબાદ ઝૂલતી ડાળ છે, નાદ છે, મોટું આંગળું નથી, નાનું આંગળું છે. સાંકડું શબ્દ છે મિત્રો, તે પણ કવિતામાં નથી, તો આપણે તેને છેકી નાખીશું. વન શબ્દ કવિતામાં નથી, તો આપણે તેને છેકી નાખીશું. રંજાડ શબ્દ કવિતામાં છે, સાંજ શબ્દ પણ કવિતામાં નથી અને સાથી શબ્દ પણ કવિતામાં નથી. તો મિત્રો જે શબ્દો કવિતામાં નથી તે શબ્દો ઉપર આપણે છેકો માર્યો. ફરીથી ડાળો, સાંભળે, ફળ, ફૂલ, મોટું આંગણું, સાંકળું, વન, સાંજ અને સાથી,
આટલા શબ્દો કવિતામાં આવતા નથી. કવિતામાં હવે કયા કયા શબ્દો આવે છે લખતા જઈએ. શેરી, સાગ, ઓર, યાદ, ઝૂલતો મોર, મરવા, અંકુર, ઝૂલતી ડાળ, નાદ, રંઝાડ અને બા. આટલા શબ્દો મિત્રો કવિતામાં આવે છે. આપણે તે નોંધી લીધા. તો મિત્રો આ રીતે આપણે આ પ્રશ્નોના ઉત્તર લખીશું. તમને પણ ખ્યાલ આવી ગયો છે, કવિતાને બરાબર સમજ્યાશું તો ઉત્તર આપણે સરળતાથી લખી શકીશું. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં જે શબ્દો નથી આવેલા તેની ઉપર ચેકો મારી દેજો. આગળ વધીએ. હવે છે મિત્રો પ્રશ્ન નંબર 3, જેની આપણને સૂચના આપી છે કાવ્યના આધારે સાચું કે ખોટું લખો. ખોટું વાક્ય સુધારીને લખો. જોઈએ. પહેલું વાક્ય, કોયલનો અવાજ છેક ઘર સુધી સંભળાઈ રહ્યો છે. તો તમે કહેશો કવિતા બરોબર તમે ધ્યાનથી સાંભળી હશે. તો શેરીએ આવે સાપ. ઘર સુધી અવાજ આવતો નથી, તો ઘર સુધી શબ્દ નહીં આવે, છેક શેરી સુધી જવાબ આવશે. તો વાક્ય છે સૌપ્રથમ ખોટું. હવે ત્યારબાદ સુધારેલું વાક્ય આ પ્રમાણે લખીશું. કોયલનો અવાજ છેક શેરી સુધી સંભળાઈ રહ્યો છે. ફરીથી, કોયલનો અવાજ છેક શેરી સુધી સંભળાઈ રહ્યું છે તે વાક્ય સાચું છે. તો આ પ્રમાણે આપણે લખીશું. મિત્રો વાક્ય અહીં ફરીથી પણ તમે લખી દેજો. કેવી રીતના? કોયલનો અવાજ છેક શેરી સુધી સંભળાઈ રહ્યું છે. મિત્રો આ રીતના તમે વાક્ય બાજુમાં લખી દેજો. ક્લિયર? પહેલા વાક્યમાં આપણે ખોટું છે તેને સુધારીને ફરીથી લખી. પ્રશ્ન 2, મોરથી પાંદડા ઢંકાઈ ગયા છે. તો મિત્રો વાત સાચી છે, મોરથી પાંદડા ઢંકાઈ ગયા છે. તો મિત્રો આ વાક્યને આપણે લખીશું ખરું. વાક્ય સાચું છે. 2, આખા આંબા પર નાની કાચી કેરીઓ બેસી ગઈ છે. તો મિત્રો આખા આંબા ઉપર નાની કાચી કેરીઓ બેસી ગઈ છે એવું ક્યાંય વાક્ય કવિતામાં નથી. તો મિત્રો આ વાક્ય છે ખોટું. હવે સુધારેલું વાક્ય આપણે આ પ્રમાણે લખીશું. ઉત્તર, કોઈ આંબા પર કાચી કેરી તો કોઈ આંબા પર અંકુર ફૂટ્યા છે. તો મિત્રો આ રીતના આપણે ઉત્તર લખીશું. તમને કદાચ વાક્ય બરોબર કાવ્યના આધારે સમજાઈ ગયું હશે. આગળ જોઈએ. પ્રશ્ન 4, મોટો અવાજ કરી ડાળીઓ પર ફરવું છે. તો મિત્રો આ વિધાન સાચું છે, તો આપણે અહીં ખરાની નિશાની કરીશું. તો લખીશું ખરું. વિધાન સાચું છે. ચોથું વાક્ય સાચું છે. પાંચમું જોઈએ. રમવા માટે ઘરનું આંગણું ગમે છે. તો મિત્રો વિધાન ખોટું છે. સાચું વિધાન આપણે કવિતાના આધારે આ પ્રમાણે લખીએ. રમવા માટે વિશાળ વન ગમે છે. રમવા માટે વિશાળ વન ગમે છે. મિત્રો આ રીતના આપણે ઉત્તર લખીશું. છઠ્ઠું વાક્ય, મોકળાશ વાળી જગ્યાએ આખો દિવસ રમવાની મજા પડે. વાત સાથે છે કવિતાના આધારે, તો આપણે ખરું લખીશું. આ રીતે તમે પણ કવિતાના આધારે વાક્યો સમજી સાચા છે કે ખોટા તેની નિશાની આ પ્રમાણે કરતા જઈશું. અને જે વાક્ય ખોટું છે તે આપણે સુધારીને લખ્યું. તમે પણ જોડે જોડે લેખન કાર્ય કરતા રહેજો. આગળ વધીએ. હવે મિત્રો હવે છે પ્રશ્ન નંબર 4. જોઈએ. પદ્યમાંથી પદ્યમાં અને પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરો. મિત્રો અહીં આપણને બે ખાના આપ્યા છે.
એક બાજુ આપણને પદ્ય એટલે કે કવિતાની પંક્તિઓ આપી છે, બીજી બાજુ ગદ્ય એટલે કે આપણને તે કાવ્ય પંક્તિને ભાવાર્થ લખીને આપેલો છે. આપણે જ્યાં પદ્યની જગ્યા છે તેની સામે આપણને ગદ્ય લખીને આપ્યું છે એટલે કે ભાવાર્થ લખીને આપ્યો છે. આપણે આ ભાવાર્થની કાવ્ય પંક્તિ લખવાની છે. ક્યાં કાવ્ય પંક્તિ આપેલી છે, આપણે તેનો ભાવાર્થ લખવાનો થાય છે. તો જોતા જઈએ આપણે ઉત્તરોને. પહેલો મિત્રો ઉત્તર આ પ્રમાણે લખીશું. પદ્યની જગ્યા ખાલી. ગદ્ય, ચાલને આંબા વાળીએ હજી પણ ગયા વર્ષની યાદ તાજી છે. તો જોઈએ ઉત્તર. હાલ્યને આંબા વાળીએ ઓરની તાજી યાદ. તો મિત્રો આ રીતે અહીં આપણને ગદ્ય એટલે કે ભાવાર્થ આપેલો છે. આપણે તેનો ભાવાર્થ લખી પદ્યમાં કવિતાની પંક્તિઓ લખી. હવે આપણે બીજા મુદ્દામાં જોઈએ. કોઈને મોટા મરવા અને કોઈને છે અંકુર. કવિતાની પંક્તિ આપી છે, ગદ્ય લખવાનું બાકી છે. તો જોઈએ ઉત્તર. આંબાની નાની કેરીઓ તો કોઈ આંબાની અંકુર ફૂટ્યા છે. મિત્રો આ કાવ્ય પંક્તિનો ભાવાર્થ આવો થાય. કોઈ આંબાને નાની કેરીઓ છે તો કોઈ આંબાને અંકુર ફૂટેલા છે. આગળ જોઈએ. ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન. પદ્ય આપેલું છે, આપણે તેનું ગદ્ય લખવાનું છે. તો જોઈએ ઉત્તર. રમવા માટે ઘરનું આંગણું નાનું લાગે છે. ઘરનું આંગણું નાનું લાગે છે. અમને તો રમવા માટે મોટું વન જોઈએ. મોટું વન જોઈએ. ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન. તો રમવા માટે ઘરનું આંગણું નાનું લાગે છે, અમને તો રમવા માટે મોટું વન જોઈએ, અથવા રમવા માટે મોટું વન ગમે છે. તો આ રીતના મિત્રો આપણે કવિતાની પંક્તિ આપી છે, આપણે તેનો ભાવાર્થ લખી દીધો. હવે છેલ્લે જોઈએ. પદ્ય ખાલી, ગદ્ય આપ્યું છે. ચાલો મિત્રો જે ડરપોક હશે તે બાકાત રહેશે. ગદ્ય આપી દીધું છે, પંક્તિનો ભાવાર્થ આપણે લખવાનો થશે તે પંક્તિ. તો જોઈએ ઉત્તર. હાલીએ ભેરું કાયર જે હોય તે રહે બાદ. તો મિત્રો આ રીતે આપણે કાવ્ય પંક્તિનો ઉત્તર લખતા જઈશું. એક બાજુ પદ્ય છે, એક બાજુ ગદ્ય છે. જ્યાં જ્યાં જે જગ્યા બાકી છે તેના ઉત્તરો આપણે લખતા જઈશું. તો આ પ્રમાણે તમે જાતે પ્રયત્ન કરીને પણ ઉત્તરો લખી શકો છો, અથવા અહીં આપેલા ઉત્તરો પણ નોંધી શકો છો. તો આ રીતના આપણે પ્રશ્ન 4 ના ઉત્તરો લખીશું. મિત્રો હવે આવે છે આપણને પ્રશ્ન નંબર 5, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. કવિતાના આધારે નજીકનો અર્થ ધારો અને ખરાની નિશાની કરો. તો મિત્રો પહેલો શબ્દ છે શેરી. આપણા માટે 3 શબ્દો: આંગણું, ફળિયું અને વાડું. તો મિત્રો સાચો ઉત્તર આવશે ફળિયું. શેરીનો અર્થ થશે ફળિયું. પર, છેલ્લું વર્ષ, આવતું વર્ષ કે ગત વર્ષ. તો સાચો ઉત્તર આવશે ગત વર્ષ. આગળ ઝૂલવું, લટકવું, લહેરાવવું કે ફરકવું. તો સાચો ઉત્તર આવશે લટકવું. ઘૂમવું, ફરવું, રમવું કે રખડવું. તો મિત્રો સાચો ઉત્તર આવશે રખડવું. નાદ, બૂમ, અવાજ કે ત્રાણ. તો મિત્રો સાચો ઉત્તર આવશે અવાજ. છેલ્લે ભેરું, ભેગું, મિત્ર કે બીકણ. તો મિત્રો સાચો ઉત્તર આવશે મિત્ર. તો આ રીતના આપણને જે શબ્દો આપ્યા છે તેનો સાચો અર્થ
બાજુમાં જે ત્રણ વિકલ્પો આપ્યા છે તેમાંથી શોધીને લખવાનો છે, તેની ઉપર ખરાની નિશાની કરવાની. તો મિત્રો આ રીતે આપણે ઉત્તરો લખી શકીએ. હવે આગળ જોઈએ, ત્યારબાદ નવો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 6. તમે પણ મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે પેન્સિલથી કામ કરતા જજો. આગળ વધીએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 6, જેની આપણને સૂચના આપી છે, ઘાટા અક્ષરના શબ્દ માટે કાવ્યમાં વપરાયેલ શબ્દ છે તે તમારે લખવાનો છે. જોઈએ પહેલી ખાલી જગ્યા, કોયલનો અવાજ, ખાલી જગ્યા, શેરી સુધી સંભળાઈ રહ્યો છે. તો મિત્રો કવિતામાં અવાજ શબ્દ નથી, કવિતામાં શબ્દ છે સાર. તો આપણે ઉત્તર લખીશું સાર. અવાજ શબ્દનો સમાનાર્થી શબ્દ કવિતામાં વાપર્યો છે સાર. એટલો મોર ઝૂલી રહ્યો છે કે પાંદડું એ જોઈ શકાતું નથી. ખાલી જગ્યામાં ઉત્તર લખીએ મિત્રો, પેખી. કવિતામાં શબ્દ આપ્યો છે પેખી, એવો શબ્દ આપેલો છે. ત્રીજું, જંગલ ની ખુલ્લી જગ્યામાં આખો દિવસ રમવાની મજા પડે. તો મિત્રો કવિતામાં જંગલના બદલે શબ્દ છે વન, ઉત્તર લખીશું વન. ચોથું, આખો દિવસ ખાલી જગ્યા રમવા મળશે. તો મિત્રો દિવસ માટે કવિતામાં શબ્દ છે દર. આગળ વધીએ, બીકણ, ખાલી જગ્યા મિત્ર રમવા આવશે નહીં. તો મિત્રો ચોપડીમાં શબ્દ છે કાયર. આગળ, જે મિત્રને ડર લાગતો હોય તે બાકાત રહેશે. શબ્દ છે બાકાત. તો મિત્રો તેની માટે ઉત્તર લખીશું આપણે બાર. કવિતામાં શબ્દ વપરાયો છે બાર. આ રીતના સાત, પેખી, વન, દન, કાયર અને બાર, એ પ્રમાણે આપણે ઉત્તરો લખતા જઈશું. તમને મિત્રો લગભગ ખ્યાલ આવી ગયો હશે. જે શબ્દો ઘાટા છે તેના બદલે કૌંસમાં જગ્યા આપી છે, અને ત્યાં કવિતામાં જે શબ્દ વપરાયો છે તે આપણે ઉત્તર સ્વરૂપે નોંધવાનો છે. હવે આગળ વધીએ. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી લેજો. આગળ જોઈએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 7, જેની આપણને સૂચના આપી છે પ્રશ્નોના જવાબ લખો. એકમના આધારે મિત્રો આપણે પ્રશ્નોના ઉત્તરો આપીશું. પ્રશ્ન પહેલો હતો વાતચીત. વાતચીતમાં આપણે આપણા અનુભવના આધારે, આપણા સ્વ પ્રયત્નના આધારે ઉત્તર લખવાના થાય છે. પણ અહીં તો શબ્દ છે પ્રશ્નના જવાબ લખો. જે પ્રશ્ન નંબર 7 માં જે પ્રશ્નો પૂછેલા છે તે આપણે કાવ્યના આધારે આપીશું. જોઈએ ઉત્તર. પ્રશ્ન પહેલો છે, કવિ શેરી છોડી ક્યાં જવા કહે છે? ઉત્તર, કવિ શેરી છોડીને આંબાવાડિયામાં જવાનું કહે છે. ટુ કોને ટચ. ઉત્તર. આગળ, આંબાવાડીએ મિત્રોને શા માટે બોલાવવામાં આવ્યા હશે? જોઈએ ઉત્તર. આંબાવાડીએ મિત્રોને ગયા વર્ષની યાદ તાજી કરાવવા અને આંબાની ડાળીઓ પર ઝૂલવા માટે બોલાવવામાં આવ્યા હશે. કવિતાના આધારે મિત્રો આપણે આવો ઉત્તર લખી શકીએ. આગળ, પ્રશ્ન ત્રીજો, કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે? તો જોઈએ ઉત્તર. આંબાવાડિયામાં આંબા ઉપર એટલો બધો મોર આવ્યો છે કે આંબાનું એકેય પાંદડું દેખાતું નથી. કોઈ આંબા પર કાચી કેરીઓ તો કોઈ આંબા ઉપર અંકુર ફૂટ્યા છે. પાંદડાની ઘટા વચ્ચે આનંદમાં આવી આંબાવાડીમાં કોયલ ટહુકે છે. તો મિત્રો આવું સુંદર મજાના આંબાવાડિયાનું વર્ણન કવિતામાં કરેલું છે. તો તે પ્રમાણે આપણે ઉત્તર લખ્યું. તમે પણ કાવ્ય સમજી આ પ્રમાણે ઉત્તર લખી શકો છો. આગળ વધીએ. પ્રશ્ન 4, આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો શું કરશે? ઉત્તર, આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો આંબાની ડોલતી ડાળીએ ડાળીએ ઘૂમશે અને આનંદ મસ્તીમાં આવી મોટા અવાજે વાતાવરણ ગજવશે. તો મિત્રો કવિતાના આધારે આવો ઉત્તર લખી શકાય. આગળ જોઈએ. પ્રશ્ન 5, બાળકોને ઘરનું આંગણું શા માટે નાનું લાગતું હશે? ઉત્તર આ પ્રમાણે છે, બાળકોને મુક્તપણે રમવા માટે મોકળું મેદાન જોઈએ છે, તેથી તેને ઘરનું આંગણું નાનું લાગતું હશે. આ પ્રમાણે ઉત્તર લખીશું. આગળનો પ્રશ્ન. પ્રશ્ન 6, આંબાવાડીએ ઘૂમવાની મજા કોને નહીં મળે અને શા માટે? કાયર બાળકોને આંબાવાડીએ ઘૂમવાની મજા નહીં મળે કારણ કે આંબાની ડાળીઓ ઉપર ચડ ઉતર કરવાની એમને બીક લાગે છે. તો આ રીતના મિત્રો આપણે 6 પ્રશ્નો કવિતાના આધારે વ્યવસ્થિત સમજીને આ પ્રમાણે લખીશું. આગળ વધીએ.
નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન 8 છે મિત્રો, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. તમે કરેલા પર્યટનના અનુભવ વિશે 8-10 વાક્યો લખો. મિત્રો તમે ક્યાંય પ્રવાસ કર્યો છે, નાનું કોઈ પર્યટન કર્યું છે, તો તેના વિશે તમારે 8-10 વાક્યો લખવાના છે. અહીં જે ઉત્તર લખું છું તે માત્ર નમૂનારૂપ અને સમજણ પૂરતો છે. પણ અહીં પ્રશ્ન છે તમે ક્યાંય ફરવા ગયા હોય, પ્રવાસ ગયા હોય, પર્યટન કરેલું હોય, તો તેના વિશે 8-10 વાક્યો લખવાના છે. જોઈએ ઉત્તર. મેં કરેલા પ્રવાસનું વર્ણન, પર્યટનનું વર્ણન. તમે જ્યારે ઉત્તર લખો ત્યારે તમે કરેલા પ્રવાસનું વર્ણન કરવાનું છે. હું મારા પરિવાર સાથે શનિવારે વહેલી સવારે નીકળ્યો. સૌપ્રથમ અંબાજી દર્શન કરી અમે બપોર સુધી આબુ પહોંચી ગયા. ત્યાં અમે 2 દિવસ રોકાયા હતા. અમે આબુમાં ફરવા માટે આબુ દર્શનની બસમાં જ જવાનું પસંદ કર્યું. સૌથી પહેલા રમણીય એવું નખી તળાવ જોયું. તેના કિનારે ઊભા રહીને ઘણા ફોટા પણ પાડ્યા. નખી તળાવમાં સહેલગા કરવાની ખૂબ મજા આવી. અહીં દેલવાડાના દેરા આવેલા છે, તેનો કોતરણીકામ જોવાની ખૂબ મજા આવી. પથ્થરો ઉપર સુંદર કોતરણી કરેલી હતી, તે જોઈને મન મુગ્ધ થઈ ગયું. ત્યારબાદ અમે અર્બુદા મંદિરના દર્શન કર્યા. ગુરુ શિખર ઉપર ઊભા રહીને આજુબાજુના કોતરો જોવાની ખૂબ મજા આવી. કુદરતી સૌંદર્ય જોઈ મન આનંદિત થયું. આમ આબુ દર્શન કરી અમે ઘર તરફ પાછા વળ્યા. પાછા વળતી વખતે બધાએ નક્કી કર્યું કે દર વર્ષે આપણે આબુ ફરવા જરૂરથી આવીશું. તો મિત્રો આ રીતે આપણે આબુ વિશેનો પ્રવાસ મેં કરેલો છે, તેનું સુંદર વર્ણન મેં અહીં કરેલું છે. એમ તમે કોઈ પ્રવાસ કરેલો હોય, પર્યટન કરેલું હોય, તો તેના વિશે પ્રશ્ન 8 માં ઉત્તર લખવાનો છે. હવે આગળ વધીએ. ત્યારબાદ પ્રશ્ન 9 આપે છે મિત્રો. પ્રશ્ન 9 ની સૂચના છે આપેલી કવિતા પરથી પ્રશ્નોના જવાબ લખો. મિત્રો અહીં આપણને કવિતા આપેલી છે તમારા પાઠ્યપુસ્તકમાં જગદીપ વિરાણીની. તમે તે વાંચી હશે, સમજી હશે અને જાણી હશે. તો તેના પછી જે પ્રશ્નો છે તેના ઉત્તરો આપણે જોઈએ. તમે તમારા શિક્ષકની મદદથી આ કવિતાને સમજી લેજો, જાણી લેજો, ભાવાર્થ સમજી લેજો, જેથી તમને ઉત્તર લખવામાં સરળતા રહે. તો જોઈએ પ્રશ્ન પહેલો. પ્રશ્ન પહેલો, આ કવિતામાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે? તો મિત્રો કવિતા બરોબર સમજ્યા હશો તો તમે કહી શકશો કે આ કવિતામાં ઉનાળાની ઋતુની વાત કરવામાં આવી છે. આવી ગયો. આગળ. કવિતા અનુસાર ધરતી અને આકાશની સ્થિતિ કેવી હશે? ઉનાળો છે મિત્રો, તો ધરતી અને આકાશની સ્થિતિ કેવી હોય તમે સમજી શકો છો. કવિતા અનુસાર ધરતી ગરમીથી ઢકેલી અને આકાશ તપેલું હશે. તો મિત્રો કવિતાના આધારે આપણે આવું લખી શકીએ. 3. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો મિત્રો કવિતામાં આપણને પ્રશ્ન પૂછેલો છે ઉનાળાના ગરમ પવનનો ઝપાટો. તો મિત્રો તેના માટે શબ્દ છે લૂ. ઉનાળામાં જે ગરમ પવન હોય તેને આપણે લૂ કહીને સંબોધીએ છીએ. કવિતામાં પણ લૂ શબ્દ આપેલો છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. આગળ. ગાડામાં બેસીને બાળકોને શાની મજા આવતી હશે? તો ઉત્તર આ પ્રમાણે છે. ગાડામાં બેસીને બાળકોને ગાડાના દોડવાથી જે ઘૂઘરાઓનો અવાજ અને દોડતા બળદના શિંગડા ડોલતા જોવાની મજા આવતી હશે. તો મિત્રો કવિતાના આધારે આપણે આવો ઉત્તર લખી શકીએ. પેલા દોડવાથી જે ઘૂઘરા વાગે બળદને અને જોડે જોડે બળદના શિંગડા ડોલે તે જોવાની બાળકોને મજા આવશે. આગળ. પ્રશ્ન 5. પવન શબ્દનો સમાનાર્થી શબ્દ કાવ્યમાંથી શોધીને લખો. એકદમ સરળ ઉત્તર. પવન શબ્દનો સમાનાર્થી શબ્દ થશે વા. કવિતામાં આપણને વા શબ્દ વારે ઘડીએ આપેલો છે, જે પવનનો સમાનાર્થી શબ્દ છે. આગળ. પ્રશ્ન 6. વાયરા વનવગડામાં વાતાતા એટલે? 3 વિકલ્પો આપ્યા છે. પવન ઝડપથી ફૂંકાતો હતો, હવા જંગલમાંથી આવતી હતી, પવન જંગલમાં ફૂંકાતો હતો. તો મિત્રો સાચો ઉત્તર આવશે પવન જંગલમાં ફૂંકાતો હતો. વાયરા વનવગડામાં વાતાતા એટલે પવન જંગલમાં ફૂંકાતો હતો. તો મિત્રો આ રીતે આપણને કવિતાના આધારે જે 6 પ્રશ્નો પૂછેલા છે, 6 પ્રશ્નોના ઉત્તરો આપણે અહીં જોયા.
તો મિત્રો આમ આપણી જે કવિતા છે સીડી આવે સાત તેના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 9 વિગતે વ્યવસ્થિત જોયા, શબ્દાર્થ જોયા, કવિતાને માણી જાણી. તો મિત્રો આશા રાખું છું કે તમને તમામ ઉત્તરો મળી ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી નવા વિડિયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. જોડે વિડિયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો. કોઈ પણ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડિયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.